તો સર એક ફીડબેક માટેની એક સેવા નવી શરૂ કરી છે, શું છે આખી વિગત? શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત અમે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટીઝન્સને પોતાની જે સેવાઓ અમે આપી રહ્યા છીએ એ બાબતે સિટીઝન્સનું વિચારવું શું છે, શું ફીડબેક છે એ લેવાની એક સિસ્ટમ અમારી રેગ્યુલર ગ્રીવિયન્સ મિકેનિઝમ સિસ્ટમની ઉપરાંત અમે ઊભી કરી છે. ફરિયાદ નિવારણની એક રેગ્યુલર સિસ્ટમ તો છે જ, એની ઉપરાંત આ સિસ્ટમ છે. સિટીમાં અમે અમારી તમામ સેવાઓ, ફોર એક્ઝામ્પલ અમારી સિટી બસીસથી લઈ અમારી કચરાની સફાઈની સેવાઓથી લઈ અમારી જેટલી સેવાઓ આપીએ છીએ, અમારી તમામ ઓફિસીસ, આ તમામમાં યુનિક QR કોડ લગાવવામાં આવશે જે તે સેવાના યુનિક હોય એ જગ્યાના જ. અમે લાંબા ગાળે તો સોસાયટીઓમાં પણ આના QR લગાવવાની અમે ગણતરી છે. આ QR કોડને કોઈ પણ નાગરિક સ્કેન કરે તો એને 2 થી 10 પ્રશ્નોની વચ્ચે કોઈ પણ પ્રશ્ન હોઈ શકે. એ પ્રશ્નોનો એમને હાનામાં જવાબ આપવાનો હોય છે, પોતાના રિમાર્ક્સ આપી શકે અને છેલ્લે એ સેવાને સ્ટાર રેટ આપી શકે કે 10માંથી કેટલા સ્ટાર આપીએ છીએ આપણે. ફોર એક્ઝામ્પલ, સિટી બસમાં કોઈ નાગરિક બેઠા છે અને એને સિટી બસનું કામગીરીનો ફીડબેક આપવો છે, તો ત્યાં એક QR કોડ હશે સિટી બસમાં. એને નાગરિક સ્કેન કરે તો એને 5 પ્રશ્નો હોય કે શું ડ્રાઈવર યોગ્ય ગાડી ચલાવી, શું ગાડી અંદરથી સાફ હતી બસ, શું આપને ટિકિટ યોગ્ય રીતે મળી, શું રાઈટ સ્ટોપ ઉપર ઊભી રહી હતી. આ બધા પ્રશ્નોના જવાબના અંતે એમને પૂછવામાં આવે કે આ પર્ટિક્યુલર બસ નંબર 1 કે 2 કે 3 રૂટ નંબર જે છે એની સેવાને તમે 10માંથી કેટલા સ્ટાર આપશો. હવે માની લો કે ઉદાહરણ તરીકે અમને શું બેનિફિટ છે સિસ્ટમ તરીકે, 100 બસીસ મારી ચાલતી હોય એમાંથી 50 બસીસને 8 સ્ટાર આવે, બાકીની 25ને માની લો કે 9 સ્ટાર આવે છે. પણ એવી 10 બસો નીકળે છે કે જે 1, 2, 3, 4 સ્ટાર લાવે છે. એનો મતલબ એવો થાય છે કે આટલામાં પ્રજા સેટિસ્ફાઈડ છે. પણ આટલા 10 બસીસ, તો એ 10 બસીસ ઉપર અમારે કામ કરવાનું રહે. અમે કોઈ નવું એ સિસ્ટમમાં કામ સુધાર્યું, ફોર એક્ઝામ્પલ કોઈ ખર્ચ કર્યો અને સારું અમારું આરોગ્ય સેન્ટર સારું બનાવ્યું, તો એનું રેટિંગ નવા આરોગ્ય સેન્ટરમાં જો પહેલા 5 હોય તો એ પછી 7 થવું જોઈએ કે 8 થવું જોઈએ, તો અમારું કામનું. એટલે આ પ્રકારે અમે દરેક રેટિંગના આધારે અમારા મંથલી રિવ્યૂ મિટિંગમાં પણ આ રેટિંગ હવે પાર્ટ બનશે. અમારા ઓફિસર્સના પણ અમે આ રેટિંગના આધારે એમની કામગીરીના મૂલ્યાંકન કરવાના છીએ.